નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મલતાવ તરખાણી વિટકંઠ વિદ્યાપીઠ તળાજા YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર જે છે આપણે અધિશોષણ શા માટે થાય છે અથવા તો અધિશોષણ થવાના કારણો જણાવો એના ઉપર આપણે વાત કરી। એની અંદર આપણે કીધું હતું કે ભાઈ કોઈ ઘન પદાર્થ હોય જે અધિશોષકનું કામ કરતો હોય તો એ ઘન પદાર્થમાં બે પ્રકારના પરમાણુ હોય। એક હોય અંદરના ભાગના પરમાણુ, અંદરનો ભાગ એટલે બલ્ક ભાગ કહેવાય, અને એક હોય સપાટી ઉપરના પરમાણુ। હવે આ જે સપાટી ઉપરના પરમાણુઓ છે એ માત્ર એક બાજુ જે છે એ આકર્ષણ બળ ધરાવે છે, એ સપાટીની ઉપર તરફ જે છે આકર્ષણ બળ ધરાવતા નથી। એટલે આ પૃષ્ઠ તાણ જે છે સર્જાય, સપાટી ઉપર શું સર્જાય છે? પૃષ્ઠ તાણ। આ પૃષ્ઠ તાણના કારણે એ શું કરે છે કે ભાઈ બાહ્ય ભાગની અંદર જે પ્રવાહી કે વાયુ હોય એને પોતાની તરફ આકર્ષે છે અને પોતાની જે વધારાની ઊર્જા છે એ મુક્ત કરે છે। તો અહીંયા આપણે જે છે એની ઘટનાને જે છે પહેલા ફરીવાર વર્ણવી છે કે ભાઈ ઘન અધિશોષક ઉપર પૃષ્ઠ તાણના કારણે સપાટી ઉપરના જે પરમાણુઓ છે એ બહારની ભાગમાં રહેલા પ્રવાહી અથવા તો વાયુને પોતાની સપાટી ઉપર આકર્ષે છે અને અધિશોષણની ઘટના ઉદ્ભવે છે। હવે જો થાય હું કે ભાઈ ધારો કે અહીંયા આ ઘન પદાર્થ છે પરમાણુ છે, આ બધા પરમાણુ સપાટી ઉપર છે। હવે અહીંયા કોઈ બીજો જે છે એ વાયુ જોડાય આ સપાટી, બરોબર છે? ધારો કે આ જે છે સપાટી ઉપર બીજા કોઈ વાયુ જોડાય તો આની જે ઊર્જા છે, પહેલા જે છે અધિશોષણ પહેલાની ઊર્જા કેવી હતી? ઊર્જા વધુ હતી, બરોબર છે? અધિશોષણ પહેલા કેવી હતી? પહેલા એની ઊર્જા કેવી હતી? વધુ હતી। અને અધિશોષણ થઈ જશે કે આ વાયુ અથવા તો પ્રવાહીના કણો એની ઉપર આવી જશે એટલે આ ઊર્જા મુક્ત કરે। શું કરે? ઊર્જા મુક્ત કરે છે, મુક્ત કરે છે, બરાબર છે? એટલે ઊર્જા જે છે પોતાની મુક્ત કરે છે ક્યારે? અધિશોષણ થઈ ગયા બાદ, થયા પછી। હવે ઊર્જા મુક્ત કરે તો આ ઘટનાને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ઉષ્માક્ષેપક પ્રણાલી। કેવી પ્રણાલી કહેવાય? ઉષ્માક્ષેપક પ્રણાલી। તો અહીં આપણે લખી શકીએ કે ભાઈ અધિશોષણ દરમિયાન સપાટી પરના પરમાણુઓ પોતાની ઊર્જા મુક્ત કરે છે, માટે અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે તેમ કહી શકે, બરાબર છે ભાઈ? કે ભાઈ અહીંયા ઉષ્મા શું કરે? ઊર્જા પોતે મુક્ત કરે છે એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ ઉષ્માક્ષેપક છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે જે છે એ ઉષ્માગતિશાસ્ત્રની અંદર અભ્યાસમાં ભણી ગયા છો કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોય ને, ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે જે ડેલ્ટા H છે જેને આપણે એન્થાલ્પી ફેરફાર કહીએ એ કેવો હોય છે? કે ભાઈ એ ઋણ હોય છે। કેવો હોય છે? આ તમે ભણી ગયા છો કોની અંદર? ઉષ્માગતિશાસ્ત્રની અંદર એન્થાલ્પી ફેરફાર કેવો હોય છે? ઋણ હોય છે। બીજો એક જે છે એ ટોપિક આવે છે એન્ટ્રોપી ફેરફાર, જેને ડેલ્ટા S કહીએ છીએ। હવે હું તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું। ધારો કે મેં પાત્ર લીધું એક પાત્ર। હવે આ પાત્રમાં મેં એક આ ઘન અધિશોષક લીધો। હું લીધો ઘન અધિશોષક, બરાબર? હવે આ પાત્ર જે છે પેક છે, હવે એમાં એક નળી મારફતે એમાં એક વાયુ ભરવાનો છે। શું ભરવાનો છે? વાયુ દાખલ કરવાનો।
કે વાયુ હોય એના અણુ પરમાણુઓ કેવા હોય, બધા છૂટા છૂટા હોય, કેવા હોય, મુક્ત હોય છે. બરોબર, વાયુના અણુ પરમાણુઓ કેવા હોય, બધા છૂટા છૂટા હોય છે. બરોબર, હવે આ ઘન અધિશોષણ શું કરશે તો કે ભાઈ આ જે વાયુ છે એને પોતાની સપાટી ઉપર આકર્ષશે. આ જે વાયુના અણુ પરમાણુઓ છે એને શું કરશે, પોતાની સપાટી ઉપર આકર્ષશે. પોતાની સપાટી ઉપર શું કરશે, આકર્ષણ કરશે. હવે મને કહો તો વાયુઓ બધા અસ્તવ્યસ્ત ફેલાયેલા છે. કેવા છે, અસ્તવ્યસ્ત. અવ્યવસ્થાનો માપક્રમ વધારે છે કે તો શરૂઆતની અંદર એન્ટ્રોપી કેવી હતી, વધુ હતી. શરૂઆતમાં એન્ટ્રોપી કેવી છે, વધુ. કે ભાઈ આ જે છે અધિશોષણ નહોતું થયું ત્યારે વાયુઓ બધા કેવા હતા, છૂટા છૂટા હતા, અસ્તવ્યસ્ત હતા. હવે અંતિમ પરિસ્થિતિની અંદર જુઓ તો તમે કે ભાઈ અધિશોષણ થઈ જાય એટલે વાયુના બધા અણુઓ ક્યાં આવી જાય, સપાટીમાં. અવ્યવસ્થા જે છે ઘટી જશે, વ્યવસ્થા વધી જશે. એટલે એન્ટ્રોપી ઘટી ગઈ એમ કહી શકીએ. એન્ટ્રોપી કેવી થઈ ગઈ, ઘટી ગઈ. એટલે અધિશોષણ થયા બાદ એન્ટ્રોપી કેવી થઈ જશે, ઓછી થઈ જશે. કેવી થઈ જશે, મતલબ શરૂઆતમાં અસ્તવ્યસ્ત હતા વાયુ, બરોબર છે, અને અધિશોષણ થઈ ગયું એ પછી બધી વ્યવસ્થા જે છે એ વધી ગઈ, અવ્યવસ્થા ઘટી ગઈ, એન્ટ્રોપી ઘટી. એન્ટ્રોપી કેવી થઈ, ઘટી. તો આપણે તફાવત જોઈએ, ઓછામાંથી વધુ બાદ કરો તો ડેલ્ટા એસ કેવો આવે. ડેલ્ટા એસ બરાબર હું કે ભાઈ શરૂઆતનું હોય, બરોબર, એમાંથી અંતિમમાંથી શરૂઆતનું બાદ કરીએ એટલે કે s જે છે એ 2 s1, s કોને કહી દઈએ આપણે, બરોબર, અને s1 કહી દઈએ, બરોબર, શરૂઆતનું. તો ઓછામાંથી શું બાદ થશે, ઓછામાંથી વધુ બાદ થાય એટલે ડેલ્ટા s કેવો આવશે, નેગેટિવ આવશે. કેવો આવશે, નેગેટિવ. એટલે એન્ટ્રોપી ફેરફાર જે છે એ પણ કેવો આવે, નેગેટિવ આવે. બે વસ્તુ જો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પહેલો હું તો કે ભાઈ ડેલ્ટા h ની વાત કરી કે ભાઈ ઉષ્માક્ષેપક છે, ઉષ્માક્ષેપક માટે કેવો હોય, ઋણ હોય. પછી એન્ટ્રોપી ની વાત કરી કે ભાઈ શરૂઆતમાં એન્ટ્રોપી વધારે હોય અને અધિશોષણ થઈ ગયા બાદ એન્ટ્રોપી કેવી હોય, ઓછી હોય. એટલે ઓછામાંથી વધુ બાદ કરીએ આપણે તો શું મળશે, ડેલ્ટા s નેગેટિવ મળશે. ડેલ્ટા s કેવો મળશે, નેગેટિવ. હવે મુક્ત ઊર્જા ફેરફારનું સૂત્ર ડેલ્ટા g બરાબર શું છે કે ભાઈ ડેલ્ટા h માઈનસ t ડેલ્ટા s. વિદ્યાર્થી મિત્રો આપણે જો અધિશોષણમાં મેં તમને જે છે એ એક્ઝામ્પલ આપ્યું હતું કે ભાઈ જે છે એક રંગીન પાણી લેવું, રંગીન કણો ધરાવતું પાણી, એમાં ચારકોલનો ટુકડો નાખો. હવે આમાં બીજી કાંઈ પ્રક્રિયા કરવાની નથી. રંગીન કણો આપમેળે પોતાની રીતે ચારકોલના ટુકડા ઉપર જોડાઈ જશે. એટલે જે રંગ છે ધીમે ધીમે ઝાંખો પડશે. તો આપણે એમ કહી શકીએ અધિશોષણ એ આપમેળે થતી પ્રણાલી છે. અધિશોષણ કેવી છે, આપમેળે થતી પ્રણાલી છે. અધિશોષણ એ આપમેળે થતી પ્રણાલી હોવાથી ડેલ્ટા g કેવો મળે કે ભાઈ ડેલ્ટા g ઋણ મળે છે. ડેલ્ટા g કેવો મળે છે, ઋણ મળે છે. તો આ ઋણ ક્યારે મળે ડેલ્ટા g, મને કહો તો વિદ્યાર્થી મિત્રો. હવે જો મને કહે ડેલ્ટા g બરાબર ડેલ્ટા h માઈનસ t ડેલ્ટા s છે. હવે જો આ તો ઋણ જ છે, આ કેવો છે, ઋણ છે, બરાબર. હવે આ આગળ અહીંયા માઈનસ નિશાની છે, આ કેવો છે, ઋણ, બરાબર.
એન્થાલ્પી ફેરફાર કેવો થઈ ગયો ઋણ, બરોબર છે. T ડેલ્ટા S નો ભાગ કેવો થઈ ગયો ધન. તો આપણે એમ કહી શકીએ કે એન્થાલ્પી ફેરફાર ઋણ તો હશે પણ એનો જે વિસ્તાર હશે એ ખૂબ વધારે હશે, મતલબ કે એ ખૂબ વધારે ઉષ્મા ગુમાવતો છે, ખૂબ જ વધારે કેવો છે ઉષ્મા ગુમાવતો. જો ખૂબ જ વધારે ઉષ્મા ગુમાવતો હોય તો જ ડેલ્ટા G ઋણ થાય. ધારો કે એમ કહું કે આ જે છે એ -50 જૂલ હોય, કેવા હોય -50 જૂલ, અને આ બેનો ગુણાકાર જે છે એ +40 થતો. તો 40 માંથી -50 બાદ કરો ને મતલબ -10 આવે. પેલો હવે -10 આવે. સમજાય છે કે નહીં? તો એમ કહી શકીએ કે આ ઋણમાં હોવો જોઈએ અને T ડેલ્ટા S થી પાછો મોટો હોવો જોઈએ. યાદ રાખજો, ડેલ્ટા H ગ્રેટર ધેન T ડેલ્ટા S ઋણમાં કેમાં હોવો જોઈએ? ઋણમાં મહત્તમ હોવો જોઈએ, મહત્તમ હોવો જોઈએ, બરાબર. ત્યારે ડેલ્ટા G ઋણ બને, બરાબર છે. એટલે ત્યારે શું બને? ડેલ્ટા G ઋણ બને. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવો તો ફરીવાર આપણે આ આકૃતિની અંદર ઘન અધિશોષક લીધો, બરોબર છે. અહીંથી વાયુ જે છે દાખલ કર્યો. હવે પહેલા જે છે વાયુ સપાટી ઉપર જોડાય. ધારો કે વાયુ જે આકૃતિ દોરું કરી કે આ જે છે ઘન છે અધિશોષક. હવે વાયુ જે છે બધા ક્યાં જોડાય? સપાટી ઉપર જોડાય. હવે મને કહો, હવે વધારે આપણે વાયુ દાખલ કરીએ અહીંયા વાયુ. હવે એક વખત સપાટી ઉપર બધા જોડાઈ ગયા, હવે કદાચ વાયુ દાખલ કરશો તો એ સપાટી પર જોડાશે નહીં જોડે, એટલે સપાટી રોકાઈ ગઈ કે આ ક્લાસમાં આવો બેન્ચીસ 3 જણાની ખાલી હોય, 3 જણા આવ્યા ગોઠવાય. હવે બીજા 3 જણા આવે તો ઈ બેન્ચીસ ઉપર ના બેસી શકે, કારણ કે ત્યાં ઓલરેડી કોક આવી ગયું છે, બરાબર. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ અધિશોષકની જે સપાટી છે એ રોકાઈ ગયા બાદ જે વાયુ દાખલ કરો તો એ વધારે અધિશોષિત નહીં. આ કદાચ કોકની ક્ષમતા વધારે હોય તો અહીં બીજું લેયર બનાવો, એની વધારે ક્ષમતા હોય કોઈની પ્રબળતા તો ત્રીજું લેયર બનાવે, ત્રિઆણ્વીય. હજી કોક વધારે ક્ષમતા હોય 4 આણ્વીય. પણ એક સમય પછી ધરાઈ જાય, એટલે કીધે આ આદિ ભાષામાં ધરાઈ જાય, સંતૃપ્ત થઈ જાય. તો એ સંતૃપ્ત અવસ્થામાં આવી જાય અને આપણી રસાયણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો એ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે. શું પ્રાપ્ત કરે છે? સંતુલન અવસ્થા. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ એક ચોક્કસ સમય પછી અધિશોષણ એ સંતુલન અવસ્થા પ્રાપ્ત કરે છે, જેમાં ડેલ્ટા G કેવો થઈ જાય? શૂન્ય થઈ જાય. ડેલ્ટા G કેવો થઈ જાય? શૂન્ય. હવે શૂન્ય ક્યારે થાય? કે ભાઈ ડેલ્ટા H બરાબર T ડેલ્ટા S થઈ જાય. આ બે સરખા થઈ જાય ત્યારે ડેલ્ટા G જે છે કેવો થઈ જાય? શૂન્ય. આ -50 જૂલ હોય અને આ +50 જૂલ હોય, એટલે -50 માંથી +50 બાદ કરી નાખીએ તો શું થઈ જશે? શૂન્ય થઈ જાય. તો આપણે એમ કહી શકીએ ડેલ્ટા G શૂન્ય થઈ ગયો, સંતુલન થઈ ગયું. એનો મતલબ અધિશોષણ હવે આગળ વધવાનું નથી, અધિશોષણ ત્યાં અટકી ગયું. હવે એમાં તમે વધારે કદાચ વાયુ દાખલ કરો તો એમાં અધિશોષણ પામવાનું નથી. તો આ ટોપિક હતો આપણો અધિશોષણની ક્રિયાવિધિ, જે બહુ ડિટેલમાં આપણે બારીકાઈથી જોયું છે. તમે ફરીવાર જે છે એ આ નોટ ડાઉન કરી નાખો, પછી આપણે આગળ વધીએ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો જે ટોપિક છે આપણો એ છે અધિશોષણના પ્રકાર. તો અધિશોષણના બે રીતે પ્રકાર પડે છે. પહેલો જે પ્રકાર છે અધિશોષિતની સાંદ્રતાના આધારે
અને બીજો પ્રકાર છે અધિશોષક અને અધિશોષિત વચ્ચે જે આકર્ષણ બળ હોય એના આધારે જે છે પ્રકાર પડે છે. હવે સાંદ્રતાના આધારે એના બે પ્રકાર પડે છે, એક તો ધન અધિશોષણ અને એક છે ઋણ. ધન એટલે પોઝિટિવ અને ઋણ એટલે નેગેટિવ. પહેલા આપણે આના પ્રકાર જોઈએ, પછી આપણે જે છે એ ભૌતિક અને રાસાયણિક અધિશોષણ પર વાત કરશું. તો પહેલા જે છે આપણે લઈએ ધન અધિશોષણ. તો આની વ્યાખ્યા કરવી હોય તો કંઈક એવી થાય કે ભાઈ જ્યારે અધિશોષક છે એની સપાટી ઉપર અધિશોષિતની સાંદ્રતા વધુ હોય અને એના જે અંદરના ભાગમાં એની સાંદ્રતા કેવી હોય, ઓછી હોય, તો એવા અધિશોષણને ધન અધિશોષણ કહે છે. કે ભાઈ જે અધિશોષણમાં અધિશોષકની સપાટી પરની સાંદ્રતા અંદરનો ભાગ જેને હું તમે અંગ્રેજીમાં બલ્ક બરોબર ભાગ કરતા વધુ હોય તેવા અધિશોષણને પોઝિટિવ અધિશોષણ એટલે કે ધન અધિશોષણ કહે. આનું એક્ઝામ્પલ લઈએ ને વિદ્યાર્થી મિત્રો, તો એક્ઝામ્પલ કે કેવું છે કે ભાઈ સાંદ્ર KCl નું તમે દ્રાવણ લો પોટેશિયમ ક્લોરાઇડ નું અને એમાં ચારકોલ નાખો. કેવો નાખો કે ભાઈ વનસ્પતિ ચારકોલ. યાદ રાખજો વનસ્પતિ ચારકોલ. તો આ જે છે એ પોઝિટિવ પ્રકારનું અધિશોષણ દર્શાવશે. યાદ રાખવાનું છે સાંદ્ર KCl નું દ્રાવણ અને એમાં અધિશોષક તરીકે શું નાખવાનું છે, વનસ્પતિ ચારકોલ, અને આ બેને ભેગા કરશો તો તમને ધન અધિશોષણ જોવા મળશે. પછીનો જે ટોપિક હતો એ હતો ઋણ અધિશોષણ. વિદ્યાર્થી મિત્રો જો આનાથી તદ્દન ઉલટું લખતો નથી અહીંયા, પરંતુ આનાથી તદ્દન ઉલટું કે ભાઈ જે અધિશોષણમાં અધિશોષકની સપાટી પરની સાંદ્રતા અંદરના ભાગ કરતા ઓછી હોય, અહીંયા ખાલી વધુની જગ્યાએ શબ્દ હું વાપરવાનો છે ઓછી હોય, તો તેવા અધિશોષણને નેગેટિવ અથવા તો ઋણ અધિશોષણ કહે છે. હું લખતો નથી પરંતુ તમે લખી નાખજો, બરોબર છે. અહીંયા હું એક્ઝામ્પલ લઉં તો એક્ઝામ્પલ હું છે એનું કે ભાઈ અહીંયા મંદ KCl નું દ્રાવણ લેવાનું છે. કેવું લેવાનું છે? મંદ KCl નું દ્રાવણ અને લાલ ચારકોલ લેવાનું છે. તો આ જે છે એ નેગેટિવ અધિશોષણ આપણને આપે છે. તો આ બે પ્રકાર થઈ ગયા કોના? સાંદ્રતાના આધારે. કે સપાટી પર સાંદ્રતા વધુ એનો મતલબ ધન અધિશોષણ, સપાટી ઉપર સાંદ્રતા ઓછી તો એને કહેવાય છે ઋણ અધિશોષણ. તો આ એક સામાન્ય વ્યાખ્યા થઈ ગઈ. હવે એ પછીનો જે ટોપિક છે ને વિદ્યાર્થી મિત્રો, અધિશોષક અને અધિશોષિત વચ્ચેના આકર્ષણ બળના આધારે. હવે વિદ્યાર્થી મિત્રો આકર્ષણ બળ જે છે એ ઘણા બધા પ્રકારના હોય છે. તમે બધા જે છે એ રાસાયણિક બંધન ભણી ગયા છો, તો એમાં જે છે રાસાયણિક બંધ કેટલા પ્રકારના હોય, તો એક કોઈ પ્રબળ હોય ને એક કોઈ નિર્બળ. પ્રબળની અંદર ક્યાં હોય છે કે આયોનિક બંધ છે, પછી સહસંયોજક બંધ છે, સવર્ગ સહસંયોજક બંધ છે. તો આ બધા બંધ છે એ પ્રબળ બંધ છે. હવે નિર્બળ બંધમાં કોણ હતા કે વાન ડર વાલ્સ બળ છે અને હાઇડ્રોજન બંધ છે. તો આ બધા કેવા હતા? નિર્બળ બંધ હતા. હવે આ નિર્બળ બંધ હોય ને માત્ર આકર્ષણના કારણે હોય છે. જ્યારે પ્રબળ બંધ હોય એ ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા તો એક પ્રબળ પ્રકારનું આકર્ષણ જે ધન અને ઋણ વચ્ચેનું જે હોય છે, પુલક બળથી જોડાયેલું હોય એના કારણે હોય છે. તો અહીંયા
અધિશોષક અને અધિશોષિત વચ્ચે જે આકર્ષણ બળ છે એના આધારે બે પ્રકાર પડે, એક ભૌતિક અધિશોષણ અને એક છે રાસાયણિક અધિશોષણ. હવે અધિશોષણ છે ને એનું અંગ્રેજી નામ છે એડસોર્પ્શન. એડસોર્પ્શન બરાબર. હવે ફિઝિકલ એડસોર્પ્શન અને કેમિકલ એડસોર્પ્શન, જેને ટૂંકમાં જે છે ફિઝિસોર્પ્શન કહેવાય છે. ફિઝિસોર્પ્શન અને આને કહેવાય છે કેમિસોર્પ્શન. હું કહ્યું એને ભૌતિક અધિશોષણ એટલે કે ફિઝિકલ એડસોર્પ્શન એને ભેગું કરી નાખ્યું ફિઝિસોર્પ્શન, અને કેમિકલ એડસોર્પ્શન એને કહ્યું કેમિસોર્પ્શન. તમને એમ થાય સાહેબ આ વસ્તુ હું શીખવાડો, તો એ માટે કહી દો કે ભાઈ બોર્ડની એક એક્ઝામ ની અંદર એ તફાવતના મુદ્દા જણાવો, 3 માર્ક્સ ની અંદર તફાવતના મુદ્દા જણાવો, ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન. હવે ઓલા છોકરાને ખબર જ ન હોય આ ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન શબ્દ, તો હાવ હેલામાં હેલા ટોપિકના 3 માર્ક્સ જાય. એટલા માટે અમારે કહેવું પડે કે ભાઈ આ જે છે તમને આ રીતે પણ પૂછી શકે, ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શનના તફાવતના મુદ્દા જણાવો, તમને ખ્યાલ હોવો જોઈએ. બાકી ભૌતિક અધિશોષણ ને રાસાયણિક અધિશોષણ કીધું હોય તો તમે 3 માર્ક બેઠે બેઠા લાવો. તો બોર્ડ વાળા થોડા ટ્રિકી ક્વેશ્ચન કરી નાખે તો એમાં ક્યારેક જે છે તમારે 3 માર્ક્સ જાય. તો એટલા માટે તમને કહી દીધું કે ફિઝિસોર્પ્શન ને કેમિસોર્પ્શન તરીકે પણ ઓળખાય. હવે ખાસ યાદ રાખજો આ તફાવતના મુદ્દામાં જ પૂછાય છે. ફિઝિસોર્પ્શન અને કેમિસોર્પ્શન એ તફાવતના મુદ્દામાં જ પૂછાય છે, એટલે એ માટે આપણે તફાવતના મુદ્દા લખીએ. તો સવાલ જ બનાવી નાખીએ આપણે ભાઈ ક્વેશ્ચન. તફાવતના મુદ્દા લખો. બરાબર. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. બરાબર છે. તો આ બાજુ આપણે લખી નાખીએ ભૌતિક અધિશોષણ બાજુ લખી નાખીએ આપણે રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણની અંદર પહેલો મુદ્દો લખીએ તો પહેલો મુદ્દો એ છે કે ભૌતિક અધિશોષણમાં ભૌતિક આકર્ષણ બળ, ભૌતિક આકર્ષણ બળ. હવે આ ક્યાં ક્યાં છે કે ભાઈ વાન ડર વાલ્સ બળ છે, પછી હાઇડ્રોજન બંધ છે. આ બધા કેવા છે? ભૌતિક આકર્ષણ બળ કહેવાય, જોવા મળે છે. હવે આ જે બળ છે ને, જે વાન ડર વાલ્સ બંધ કયો કે હાઇડ્રોજન બંધ કયો, એ બહુ નિર્બળ હોય છે, આસાનીથી તૂટી જાય. કેવા? આસાનીથી, બહુ નબળા હોય છે. બરાબર. તો રાસાયણિક અધિશોષણની અંદર પહેલો મુદ્દો લખીએ તો સેમ આની જેમ કે ભાઈ રાસાયણિક અધિશોષણમાં રાસાયણિક બંધો ક્યાં ક્યાં? કે ભાઈ આયોનિક બંધ છે, સહસંયોજક છે વગેરે. બરાબર છે, જોવા મળે છે. બરાબર. હવે મેં તમને કીધું કે ભાઈ અધિશોષણ જે છે ને, અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રણાલી છે, મતલબ ઉષ્મા મુક્ત કરે છે. તો આ જે છે એ બંધ નબળા છે એટલે એ ઓછી ઉષ્મા મુક્ત કરશે, જ્યારે આ જે છે એ કેવા છે કે મજબૂત છે એટલે એ કેવા છે? વધારે જે છે ઉષ્મા મુક્ત કરે છે. તો આની માટે એમ કહીએ તો
ભૌતિક અધિશોષણ દરમિયાન માં 20 થી 80 કિલોજૂલ પર મોલ ઉષ્મા મુક્ત કરે છે. બરોબર છે ભાઈ? જ્યારે રાસાયણિક અધિશોષણ જે છે અધિશોષણમાં 80 થી 240 કિલોજૂલ પર મોલ ઉષ્મા મુક્ત કરે છે. બરોબર છે? તો આમ આ અંદાજિત હોય છે, એક્ઝેક્ટલી નથી હોતી કે 20 થી 80 ની વચ્ચે જ હોય એક્ઝેક્ટ, એવું નહીં, થોડી ઘણી આગળ પાછળ થઈ શકે. બરોબર છે? તો ટૂંકમાં આમાં જે છે બહુ વધારે ઊર્જાની જરૂર પડતી નથી અને આની અંદર જે છે એ વધારે ઉષ્મા મુક્ત કરે. સીધી વાત છે કે ભાઈ જેટલી ઉષ્મા મુક્ત કરે બંધ તૂટવા માટે, જેટલી ઉષ્મા આપવી પડે બંધ તોડવા માટે, એટલી ઉષ્મા જે છે એ બંધ નિર્માણ વખતે આપણને મળે છે. આ નિયમ છે ઉષ્મા શોષક એટલે ઉષ્મા ક્ષેપકનો. એનો મતલબ એમ થાય કે ભાઈ આ અધિશોષણ કરવા માટે એટલી ઉષ્મા આપવી પડે તો એટલી ઉષ્મા જે છે અધિશોષણ પછી આપણને મળે છે. પછી એક વસ્તુ શું છે કે ભૌતિક અધિશોષણ છે ને એ પરિવર્તનીય છે. તે પરિવર્તનીય છે. અહીંયા જે છે એ અપરિવર્તનીય છે. તે અપરિવર્તનીય છે. તમને એમ કહેશે આ હું પરિવર્તનીય અને અપરિવર્તનીય, એનો મતલબ એમ થાય કે ભાઈ આપણે જે છે એ અધિશોષક લીધો. હું લીધો અધિશોષક. આની સપાટી ઉપર જે છે અધિશોષિત જોડાય. હું જોડાય અધિશોષિત. બરોબર? તો હું થયું અધિશોષક. હવે અહીંયા કંઈક દબાણ ઘટાડ્યું કે તાપમાન વધાર્યું અને આ વાયુઓ છૂટા પડી જાય એટલે અપશોષણ થાય. શું થાય? અપશોષણ. એટલે કે અધિશોષણ થયું, પછી વાયુઓ છૂટા પડી ગયા એટલે અપશોષણ થયું, એ પાછા વાયુઓ તમે દાખલ કરો તો પાછા જે છે એની સપાટી ઉપર જોડાય, પાછા જે છે એને દૂર કરો તો એ પાછા અપશોષણ થઈ જાય. એટલે અધિશોષણ અને અપશોષણ બંને ક્રિયા થાય. આ બંને ક્રિયા થાય તો એને કહેવાય પરિવર્તનીય છે. શું છે? પરિવર્તનીય. કે ભાઈ આ જે છે અધિશોષિત જોડાય, પાછા દૂર થાય, જોડાય, દૂર થાય, તો આ બંને ક્રિયાઓ થતી હોય તો આ ક્રિયાને શું કહેવાય છે? પરિવર્તનીય છે. હવે અહીંયા જુઓ તો હું કીધું અપરિવર્તનીય, એનો મતલબ એક વખત જોડાઈ જાય પછી એ છૂટા પડતા નથી, કારણ કે બંધ બની જાય, ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ જાય અને એ પછી આસાનીથી એ છૂટા પડતા નથી. એટલે આવી ગયા પછી એનું અપશોષણ થતું નથી, એટલે એને કહીએ છીએ તે અપરિવર્તનીય છે એમ આપણે કહી શકીએ. ચોથો મુદ્દો જે છે એ છે તાપમાનનો છે. હવે ભૌતિક અધિશોષણની અંદર શું હોય છે કે ભાઈ અહીંયા તમે બધા જાણો કે ભાઈ ઘન પદાર્થ હોય, ઘન પદાર્થ અધિશોષક લીધો. હવે વાયુના ઘટક કોણ જોડાઈ જાય એટલે અધિશોષણ થયું એમ કહી શકીએ. બરોબર છે? બરોબર. હવે તાપમાન આપો એટલે સ્વાભાવિક છે કે આ વાયુના ઘટક કોણ એની સપાટી છોડીને જતા રહેશે. એની સપાટી છોડીને શું થશે? જતા રહેશે. કારણ કે તાપમાન આપો એટલે એમાં ઉષ્મા હોય. ઉષ્મા હોય એટલે આની જે છે ગતિ ઊર્જામાં શું કરે? વધારો કરે. એટલે એની સપાટી છોડીને જતા રહે વાયુ. એની ગતિ ઊર્જામાં વધારો થાય એટલા માટે. એટલે એ અધિશોષણમાં ઘટાડો કરે છે. તો આપણે એમ કહી શકીએ નીચું તાપમાન હોય તો અધિશોષણ વધે, પણ જેમ જેમ તાપમાન વધારીએ એમ અધિશોષણ ઘટતું જાય છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ભૌતિક અધિશોષણ નીચા તાપમાન સ્થાયી હોય છે, જ્યારે ઊંચા તાપમાન
અસ્થાયી બને છે। તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ રાસાયણિક અધિશોષણ આનાથી ઉલટું છે, તે માત્ર ઊંચા તાપમાને જોવા મળે છે। બરાબર। હવે આમાં પાંચમો મુદ્દો છે એ છે કે ભાઈ ભૌતિક અધિશોષણમાં એ બહુઆણ્વીય છે। કેવું છે? બહુઆણ્વીય સ્તરો રચે છે। મેં હમણાં તમને સમજાવ્યું હતું કે ભાઈ અહીંયા જે છે એ ઘન અધિશોષક લો, એની ઉપર વાયુઓ જોડો તો એક સ્તર બનાવે, જો કોઈની ક્ષમતા વધારે હોય તો એની ઉપર બીજું સ્તર બનાવે। હજી એમ થાય કે અધિશોષક જે છે એનું આકર્ષણ છે, હજી એ ત્રીજા સ્તર સુધી આકર્ષણ છે તો એક ત્રીજું સ્તર બનાવે। એટલે એની આજુબાજુ એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર, ચોથું સ્તર એવા સ્તરો બનાવે, એક કરતા વધારે, તો એને કહીએ આપણે બહુઆણ્વીય સ્તર। હવે રાસાયણિકની અંદર શું હોય કે ભાઈ ધારો કે અહીંયા આ સપાટી ઉપર જે છે એ આ પરમાણુ છે, આ બધા સપાટી છે। હવે આની પાસે એક જ ઇલેક્ટ્રોન હોય, કેટલો હોય? એક। હવે બહારથી આવે એની પાસે એક એક, હવે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ, બંધ બની ગયો। હવે કોઈ ત્રીજો આવશે તો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન હોતો નથી, એટલે બંધ બની ગયો, એટલે જે બહારથી કોઈ બીજું સ્તર બનાવવા આવે તો એ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન નથી હોતો, એટલે બીજું સ્તર બનાવવા દેતો નથી। એટલે આપણે કહી શકીએ કે ભાઈ રાસાયણિક અધિશોષણ જે છે એ એક આણ્વીય સ્તર બનાવે છે। બરાબર છે। પછી છઠ્ઠો મુદ્દો લખીએ તો ભૌતિક અધિશોષણ માટે ઓછી સક્રિયકરણ ઉર્જા, ઓછી સક્રિયકરણ ઉર્જા જેને આપણે ઈએ કહેતા હતા, ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે। સ્વાભાવિક છે કે ભાઈ મેં રંગીન પાણી છે એમાં ચારકોલ નાખ્યો, ઓટોમેટિક જે છે પ્રક્રિયા થાય, આપમેળે થતી હોય તો એમાં બે પદાર્થને લાવવા માટે, નજીક લાવવા માટે જે ઉર્જા આપવી પડે એને સક્રિયકરણ ઉર્જા કહેવાય, એની કઈ જાહેરી જરૂર પડે નહીં। તો આપણે એમ કહી શકીએ કે એમાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડતી નથી, નજીક લાવવા પડતા નથી, એની મેળે મેળે થઈ જાય છે। જ્યારે આની અંદર નજીક લાવવા પડે, ઈ બેની વચ્ચે જે છે બંધ બનાવવો પડે, બંધ બનાવવા માટે જે છે એ આપણે એને ઉર્જા આપવી પડે, એટલે થોડીક વધુ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે। એટલે છઠ્ઠો મુદ્દો જે છે કે ભાઈ રાસાયણિક અધિશોષણ માટે વધુ સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે। સાતમો મુદ્દો બેમાં કોમન છે, હું લખતો નથી, તમને કહી દઉં છું કે ભાઈ આ જે છે પ્રમાણમાં ઝડપી પ્રક્રિયા છે। ભૌતિક અધિશોષણ એ પ્રમાણમાં કેવી છે? ઝડપી પ્રક્રિયા છે। રાસાયણિક અધિશોષણ એ ઝડપી પણ હોઈ શકે અને ધીમી પણ હોઈ શકે। એની માટે કન્ડિશન એવી છે કે એ કોઈ પ્રણાલી ફાસ્ટ હોય, કોઈ પ્રણાલી જે છે ધીમી હોય છે, તો એ કન્ડિશન એની અંદર હોય, એટલે એ મુદ્દો નથી લખતો। આ સાતમો મુદ્દો જે છે એ અગત્યનો છે કે ભાઈ તે વિશિષ્ટ હોતા નથી, તમને એમ થશે આ વિશિષ્ટ નથી હોતાનો અર્થ શું થાય? એનો મતલબ એમ થાય કે ભાઈ કોઈક એક ઘન પદાર્થ રાખ્યો હોય અને ગમે એ વાયુ લીધો હોય, ગમે એ વાયુ, તો એમની વચ્ચે આકર્ષણ થાય, તો આ ઘટનાને એમ કહેવાય કે ભાઈ કોઈ પણ ઘન પદાર્થ કોઈ પણ વાયુ સાથે આકર્ષણ બળ ધરાવે તો એ વિશિષ્ટ હોતા નથી। એમાં ભૌતિક અધિશોષણ જો રાસાયણિકની અંદર શું થાય? એક રસાયણ હારે બીજું રસાયણ જે ચોક્કસ હોય એ જ પ્રક્રિયા કરે તો જ એમની વચ્ચે જોડાણ થાય, તો એ વિશિષ્ટ હોય કે ભાઈ એક રસાયણ માટે ચોક્કસ હોય કે આ જ રસાયણ પ્રક્રિયા કરશે, બીજું એક રસાયણ પ્રક્રિયા કરી શકે નહીં।
તો એક સાથે કોઈ ચોક્કસ જોડાતો હોય તો એ વિશિષ્ટ થઈ જાય. હવે એ ક્યારે ગમે ઈ હાલે, બરોબર છે. ઓલા બટેટા જેવું, બટેટું જે છે એ બધા શાકમાં હાલે, બરોબર છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ ઈ વિશિષ્ટ નથી, બરોબર છે ભાઈ. તો આ જે છે એ રાસાયણિક અધિશોષણ એ વિશિષ્ટ છે એમ કહી શકીએ, બરોબર છે. એ વિશિષ્ટ છે, બરોબર. હવે જો 8મા મુદ્દામાં એક્ઝામ્પલ છે, બરોબર છે. એક્ઝામ્પલ ની અંદર આપણે આમાં લીધું કે રંગીન પાણી જે છે એમાં ચારકોલનો ટુકડો નાખો એટલે રંગ દૂર થાય. આની અંદર શું થાય કે ભાઈ પેલેડિયમ જે છે, પેલેડિયમ, બરોબર, એની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ જે છે એ જોડો તો એમની વચ્ચે જે છે એ અધિશોષણ થાય. અથવા તો જે છે નિકલની સપાટી ઉપર જે છે નાઇટ્રોજન વાયુ તમે જે છે એ જોડો તો એમની વચ્ચે અધિશોષણ થશે, બરોબર. તો એ રાસાયણિક અધિશોષણના પ્રકાર છે, એક્ઝામ્પલ છે. ભૌતિક અધિશોષણની અંદર જે છે એ તમને એના એક્ઝામ્પલ આપેલા છે. તો આજનો લેક્ચર જે છે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.